કરશનદાસ બાપુએ ખુલ્લી આમ ગોપાલ ઇટાલિયાના સોતરા કાઢી નાખ્યા. એવું બોલ્યા કે તમારા પણ હોશ ઉડી જશે. સાથે સાથે મનસુખભાઈ વસાવા શું બોલ્યા છે ચૈત્ર વસાવા માટે એ પણ તમને બધા લોકોને વિડિયો બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી હોય તો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરજો જેથી હું તમારા સમક્ષ આવી નવી જાણકારી લાવતો રહું. સૌપ્રથમ ગોપાલ ઇટાલિયાને શું કહ્યું છે કરશનદાસ બાપુએ સૌપ્રથમ વિડિયો સાંભળો. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે. જેને ઘરમાં કોઈ રાખવા રાજી નથી વિસાવદરના એમએલએ બની ગયા. ખુલ્લી આમ સોતરા કાઢ્યા. આ નેતા પણ પેલા આપની અંદર જ હતા, પરંતુ આપ છોડ્યા બાદ કોંગ્રેસમાં ગયા અને આપ પાર્ટી વાળાના નેતાઓની ધૂળ કાઢી રહ્યા છે. ખુલ્લી આમ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો છે. એવો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. તમે બધા લોકો સારી રીતે ઓળખતા હશો. કરશનદાસ બાપુ હાલ કોંગ્રેસની અંદર છોડાયા થોડા ટાઈમ પહેલા આ પાર્ટીમાં હતા અને અચાનક કોંગ્રેસમાં છોડાયા હતા અને આ પાર્ટીના નેતાઓને હવે ધૂળ કાઢી રહ્યા છે. સાથે સાથે મિત્રો વાત તો ચૈત્રભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા તમે બધા લોકો જાણતા છો કે કેવા મિત્રો હતી તો મોરે લાગતા હોય છે, પરંતુ ચૈત્રભાઈ વસાવા સાથે મિત્રો હતી તો મનસુખભાઈ વસાવા બંને એક સારા એવા સંબંધ પણ છે અને બંને એક મિત્રો હતી તો કંઈક ને કંઈક તેને સંબંધ પણ થાય છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે ભાઈઓ ચૈત્રભાઈ વસાવા સામે જે મિત્રો હતી તો બોલનાર એટલે કે ભાઈ મનસુખભાઈ વસાવાએ જે કહ્યું છે, મનસુખભાઈ એવું કહ્યું છે, સૌપ્રથમ સાંભળો વિડિયો. મારી જગ્યાએ બીજો કોઈ માણસ હોય તેની સાથે નજર ના મળે તો ચૈત્રભાઈ બીજેપીમાં આવે તો મનસુખભાઈ આશીર્વાદ આપી દે. બિલકુલ, હું આશીર્વાદ આપું. મનસુખ વસાવાએ કહી દીધું કે ચૈત્ર વસાવા ભાજપમાં આવે તો હું આશીર્વાદ આપીશ. એટલે કે ચૈત્ર વસાવા ભાજપમાં શું જોડાય છે? હાલ મિત્રો હતી આ પણ મુદ્દાની વાત થઈ ગઈ છે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મનસુખ વસાવાનો વિડિયો. તો કહી દીધું છે કે ભાઈ હું આશીર્વાદ આપીશ ચૈત્રભાઈ વસાવા જો આવે ભાજપની અંદર તો શું આવનારા ટાઈમની અંદર ભાજપમાં આવશે ચૈત્ર વસાવા. જે પણ થશે જોઈએ જેવું તમને તમારા જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી. વિડિયો શેર કરો, ફોલો કરો. આજના વિડિયોમાં આપણે નવો વિડિયો મળે ત્યાં સુધી લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.